લગ્નની રાત્રે છોકરાના રૂમમાં કોઈક રાડો પાડતું હતું અને સવારે વહુ તલાક લઈને જતી રહેતી હતી અને કહેતી કે તમારા છોકરાને દવાખાને લઈ જાવ, તમને પણ બધી ખબર પડી જશે. પછી હું પોતે દુલ્હન બનીને મારા છોકરાના રૂમમાં ગઈ તો મારી પણ રાડ ફાટી ગઈ, કારણ કે મારો છોકરો મારી સાથે. નમસ્તે મિત્રો, આજે હું ખૂબ જ ખુશ હતી કારણ કે આજે મારા દીકરાના બીજા લગ્ન થવાના હતા. પહેલા લગ્ન શા માટે તૂટી ગયા એ વાત મારે હવે ભૂલી જ જવી છે, કારણ કે એ એક અજીબ જ ઘટના હતી. પરંતુ આ વખતે મેં મારા દીકરાના લગ્ન એક સારી અને ભણેલી ગણેલી છોકરી સાથે કરાવ્યા હતા. આ છોકરીને જોઈને મને એમ લાગતું કે એ મારા છોકરાને સાચવી લેશે અને બંનેનું લગ્ન જીવન પણ સારી રીતે ચાલશે. મારો દીકરો સારું કમાતો હતો અને તે દેખાવમાં પણ સારો હતો. અમારા પરિવારનો તે એકનો એક વારસદાર હતો, એટલા માટે જ બધા તેને ખૂબ પ્રેમ કરતા હતા. એટલે કોઈને પણ એમ નહોતું લાગતું કે તેને આટલી જલ્દી કોઈ બીજી છોકરી ગમી જશે. પરંતુ મારા અંદર એક અજીબ પ્રકારનો ડર હતો. જેમ રાત થતી એમ મને ચિંતા થવા લાગતી હતી. મારી દીકરીને પણ આના વિશે ખબર હતી, તે મારા જેટલી જ ચિંતામાં હતી. મારી દીકરીએ મને કીધું કે મમ્મી, આજે પણ પહેલા જેવું થયું તો શું કરીશું? એટલે મેં કીધું બેટા, તને સારું બોલતા આવડે તો બોલ, કારણ કે હું પણ આટલી બધી ચિંતામાં જ છું. હવે તો બધા મહેમાન પણ આવી ગયા હતા. પહેલા લગ્નમાં એટલા બધા મહેમાનને આમંત્રણ પણ નહોતું આપ્યું, કારણ કે આખા દેશમાં કોરોના ચાલી રહ્યો હતો. પણ આ લગ્નમાં બધા ખુશી ખુશી આવ્યા હતા, કારણ કે બધાને પહેલા લગ્નની હકીકત સારી રીતે ખબર ન હતી. લગ્ન હોવાના કારણે મારો દીકરો પણ આજે ખૂબ જ ખુશ હતો, કારણ કે તેની આ પત્ની પહેલી પત્ની કરતા વધારે જ સુંદર હતી. શિયાળાનો સમય હતો, બહાર લગ્નની વિધિ ચાલી રહી હતી. મેં મારી જેઠાણીને કહ્યું કે દુલ્હન બીજા શહેરથી આવી છે તો થાકી ગઈ હશે, તો તેને વરરાજાના રૂમમાં ના મોકલીએ તો સારું રહેશે. તો તેણે કીધું, કેવી વાત કરે છે, તે બને જુવાન છે. આ લગ્નની રાત તો તેના માટે ખુશીની રાત હોય છે અને તમે તેને મળવાની ના પાડો છો. મેં કીધું, તમે સાંભળ્યું નહીં મેં શું કીધું? તે થાકી ગઈ હશે. તો મારી જેઠાણીએ કીધું કે તે શું થાકવાની, આજકાલની છોકરીઓને લગ્ન કરવાનો મોટો શોખ હોય છે. રાતના 12 વાગી ગયા. સવારે ઉઠીને તૈયાર પણ થવાનું હતું. નવી દુલ્હન મારા દીકરાના રૂમમાં આવીને બેસી હતી તો મારો દીકરો હજુ તેના રૂમમાં નહોતો આવ્યો. મેં કીધું, બેટા તું આ ઘરમાં મોટી છે તો તારે થોડી રાહ જોવી પડશે. તેને કીધું, હું તમારી વાત સમજી નહીં. મેં કીધું, બેટા મારો દીકરો ગમે તેમ બોલે તો તું ગુસ્સો ન કરતી, ઘરની વાત ઘરમાં જ રાખજે. આ બાજુ બધા મહેમાનો પણ સૂઈ ગયા હતા. મને ખબર હતી કે હવે શું થવાનું છે. થોડીવાર થઈ તો અચાનક કોઈ છોકરીની ચીસનો અવાજ સંભળાયો. મને ખબર હતી કે આ કોનો અવાજ હોઈ શકે. બધા મહેમાન પણ ધીમે ધીમે જાગવા લાગ્યા. મારા દીકરાનો રૂમનો દરવાજો ખુલ્યો અને મારી વહુ બૂમો પાડતી સીધી બહાર જ ભાગી ગઈ અને તેને એ પણ ખબર ના હતી કે તેણે કપડાં પણ નથી પહેર્યા. બીજી સ્ત્રીઓએ તેને રોકી લીધી અને કહ્યું, બેટા શું થયું? તો તે સીધી બેભાન જ થઈ ગઈ. પછી તેને દવાખાને લઈ જવામાં આવી. જોકે મારે તેને દવાખાને નહોતી લઈ જવી, કારણ કે પછી તો મોટો હોબાળો થવાનો હતો. પણ શું કરીએ, બીજો કોઈ રસ્તો પણ ન હતો. થોડી વારમાં અમે એના મા બાપને પણ બોલાવી લીધા. એમને કીધું કે અચાનક અમારી દીકરીને શું થઈ ગયું. મેં મારા દીકરાના રૂમમાં જોયું તો તેના રૂમમાં ન હતો અને તેનો ફોન પણ બંધ આવતો હતો. થોડીવારમાં તો તેને હોશ પણ આવી ગયો, પરંતુ તે હવે ઘરે આવવા માંગતી ન હતી. પણ તેની માતાએ કીધું કે બેટા તું ત્યાં નહીં જાય તો બધા લોકો શું કહેશે. તે બોલી, બધા લોકોને જે કહેવું હોય એ કહે, પણ હું કોઈના દબાવમાં આવવાની નથી. મારે હવે 1 મિનિટ પણ અહીંયા નથી રહેવું. એવું તો પહેલા પણ થઈ ગયું હતું. એની પહેલાની પત્ની આવી રીતે જ નીકળી ગઈ હતી, પણ તે મારા દીકરા સાથે સામેથી લગ્ન કરવા આવી હતી, કારણ કે તે મારા દીકરાને પસંદ કરતી હતી અને તેની સાથે પણ એવું જ થયું હતું. લગ્નની પહેલી રાતે જ ચીસો પાડતી રૂમની બહાર નીકળી ગઈ હતી. તેના મા બાપએ પણ મારા દીકરા સાથે વાત કરવાની ખૂબ કોશિશ કરી કે તેણે અમારી
મારી દીકરી સાથે શું કર્યું છે, પણ તે કાંઈ જવાબ આપતો જ ના હતો. બધા મહેમાનો તો પોતપોતાના ઘર ચાલ્યા ગયા. સમય એમ જ વીતતો ગયો. લોકો એમ જ કહેતા કે એનો દીકરો પાગલ છે, પણ તેને હકીકતની ખબર જ ન હતી. લોકો તો ન કહેવાનું કહેવાના જ હતા. મને થયું કે વહુની તબિયત કેમ છે તેવું તેના મા બાપને ફોન કરીને પૂછી લવ, તો તેમણે કીધું કે તે તો બીમાર જ છે. હવે આવી રીતે અમને ફોન કરવાની કોશિશ પણ ન કરતા. મને હવે સમજાતું ન હતું કે હવે હું શું કરું. મારા દીકરામાં એવું તે શું હતું કે તેની સાથે એવું થતું હતું. મારો દીકરો સાવ સીધો સાદો હતો, પણ મને સમજાતું ના હતું કે તેની સાથે એવું બધું શું થઈ રહ્યું છે. હું હવે તેના ત્રીજા લગ્ન કરવા માંગતી હતી, અને એવી શરત સાથે કે ગમે તે છોકરી આવે તે મને કહેવી જોઈએ કે તેનો પતિ રૂમમાં શું કરે છે, તો મને પણ ખબર પડે કે ખામી કોનામાં છે. પણ નસીબને કરવું એવું કે તેના લગ્ન થયા એવી છોકરી સાથે કે જેના પહેલેથી જ લગ્ન થઈ ગયા છે, અને હાલ તો તે છૂટાછૂડા વાળી હોય, કારણ કે આવી છોકરી જ વધારે ઘર સાચવી શકે છે. કારણ કે તેને ખબર હોય છે કે ઘર કઈ રીતે સાચવવું. તે છોકરીની ઉંમર વધારે ન હતી, પણ તે સારું ભણેલી હતી. આ છોકરીનો ફોટો મેં મારા દીકરાને બતાવ્યો. હવે અમે ત્રીજી વાર પણ તેના લગ્નની તારીખ નક્કી કરી. મારો એકનો એક દીકરો હોવાથી મારે તેના લગ્ન કરવા પડે તેમ હતા. નવી વહુને મેં પહેલેથી જ સમજાવી દીધી કે બેટા, મારો દીકરો જે કાંઈ પણ તને બોલે તે તરત જ મને કહી દેજે, કારણ કે તેને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, પણ તું બધું સહન કરી લેજે. જેવી રાત થઈ અને હું બહાર જ સૂતી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે ભગવાન આ વખતે બધું સંભાળી લેજે. પણ જેવી અડધી રાત થઈ કે એના એ જ દિવસો પાછા જોવા મળ્યા. આ ત્રીજી વહુ પણ રાડો પાડીને ભાગવા લાગી. આ વખતે મેં તેને ઘરની બહાર જતા વારે વારે રોકી અને મને કહેતી ગઈ કે દીકરાના લગ્ન પહેલા તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હોત તો આજે આ દિવસો ન જોવા પડત. આવું બોલીને સીધી નીકળી જ ગઈ. પછી મને ત્રીજી પત્નીની વાત યાદ આવી ગઈ કે તેનું મેડિકલ ચેકઅપ કરાવો. પછી મેં તેના ખાવામાં ઊંઘની દવા ભેળવી દીધી. મેં ડોક્ટરને પહેલેથી જ જણાવી દીધું હતું, અને તેણે ચેકઅપ કર્યું અને રિપોર્ટ પણ આવ્યો. જેવો રિપોર્ટ આવ્યો અને મેં જોયું તો તેમાં કંઈ જ ન હતું. આ જોઈને હું વિચારમાં પડી ગઈ. પછી હું તેના રૂમમાં જોવા ગઈ. તેના રૂમમાં એવું તો કંઈ જોવા મળ્યું નહીં, પણ મને તેના રૂમમાંથી એક બુક મળી આવી. તેને બુક વાંચવાનો ખૂબ શોખ હતો, પણ મેં એવું તો વિચાર્યું પણ ન હતું કે આવું થશે. મેં મારી વહુને બોલાવીને કીધું કે તને એવું તે શું લાગ્યું? આની અંદર તો તે કોઈ તનિષા નામની છોકરીનું નામ લેતો હતો, અને તે છોકરીના અવાજમાં અજીબ અજીબ અવાજ કાઢતો હતો. તેના ઉપર તે બુકની અસર હતી. તે બુકમાં હિરોઈન હતી જેનું નામ તનિષા હતું, જે બધા લોકોને જાનથી મારી નાખતી હતી. બસ એની અસર જ મારા દીકરા પર પડી હતી. તેના આવા નાટક જોઈને બધી છોકરીઓ રૂમની બહાર ભાગી જતી હતી. બાકી તે કઈ બીમાર પણ ન હતો. ડોક્ટરે કીધું કે તેનો ઈલાજ શક્ય છે, પણ તેની સારવારમાં થોડી વાર લાગશે. આપણા સમાજમાં આવી બીમારીને બધા લોકો પાગલ કહે છે, પણ કહેવાય છે કે બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે